સીતારામ બધાઈને વહેલી સવારના 9 વાગી ગયા છે, શાળાએ પહોંચી ગઈ છું અને આજે છે 10મા ધોરણનું ત્રીજું પેપર. એક દિવસ રજા, એક દિવસ પેપર, એક દિવસ રજા, એક દિવસ પેપર. પેપરનો સમય તો 10:15નો હોય, 10 વાગે વિદ્યાર્થી અંદર આવે, પણ હું 9 વાગે આવી જાઉં. હમણાં આરામ હરખો થઈ જાય અને એક દિવસ રજા હોય એટલે બીજે દિવસે સ્કૂલે આવતાય દાખલો પડે. લખું નહીં ગયા છે બહાર, ક્યાં ગયા છે હમણાં સપોર્ટ મારે અઠવાડિયું 10 દિવસ લગી નહીં આવે, વિડીયો બનાવાય નહીં આવે. અને બાપ દીકરો છે એ નીકળી ગયા છે, ક્યાં જાય શું કરે ખબર નહીં, કંઈ કહેતો નથી કે હું કામે જાઉં છું. એ કામ છે કરીને જાય છે. ટ્રેનમાં ગયા છે બાપ દીકરોને 2-3 જણા બીજા, અને ટોળકી આખી ઉપડી નીકળી છે, ખબર નહીં જાત્રા કરવા ફરવા ક્યાંક નીકળી ગયા હોય. બતાડ હું તમને કે વિડીયો મોકલીશ, એટલે ક્યાં જાહે ને શું કરશે ને વિડીયોની અંદર જોઈ રાખજો. હું પણ વિડીયો બનાવી રાખીશ. હમણાં એક્ઝામનો થોડોક માહોલ છે એટલે ફ્રી ઓછું મળે છે. 1:45 ઘરે પહોંચું, રસોઈ કરું અને જમીએ 3:30 જેવું થઈ જાય એટલે નવરાશ ઓછી મળે છે. 2 ચેનલ સંભાળવી. ઓલું કહે ને કે પૈસા કમાવા હોય ને તો મહેનત તો કરવી પડે, પણ ક્યારેક ક્યારેક છે ને બહુ ખેંચાઈ જાય. પૈસા કમાવા હેલી બાબત નથી. અને મેં તો ઘણા બધાને જોયા છે કે મને કહો ને વિડીયોમાં હાલો, મને વિડીયોમાં લ્યો ને, મને વિડીયોમાં લ્યો ને, જ્યારે હું એને એમ કહું ને કે હાલો બોલો તો ચૂપ થઈ જાય. પછી એમ કે કેમેરો સામે આવે ને તો મારી બોલતી બંધ થઈ જાય. હારા બોલ 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 ચાલુ રાખતા હોય, પણ કેમેરા સામે આવે એટલે એની બોલતી બંધ થઈ જાય. એટલે મિત્રો, રૂપિયો કમાવો ને એ ખરેખર બહુ અઘરી બાબત છે. મારી સાથે સહેમત હોય ને તો કમેન્ટ ચોક્કસ કરજો કે દુનિયાની અંદર સીધું મળી જતું હોય ને એ બહુ સહેલું છે. બાપ દાદાની કમાઈ, પછી આપણે વારસામાં મળેલી કમાઈ, આ બધું સહેલું, પણ રૂપિયો કમાવો બહુ અઘરો છે, બહુ જ અઘરો છે. અને જે કમાતા હોય ને એને ખબર પડે. વાપરવો સીધો સહેલો છે અને કમાવો બહુ જ અઘરો છે. તો ચાલો, અમારે 2 બેનપણીઓ આવી ગયું છે સામેથી, હવે જઈએ કોલેજે. આવજો. સીતારામ. રુદ્રભાઈ રેડી? રુદ્ર, હા, કઈ બાજુ જવાનું છે આપણે? બહાર. બોલ હવે રામ રામ સીતારામ કહી દે બધાને. હવે આપણે જઈએ. હા. કેની આપ્યા? હા. પછી કશુભાઈ તેડવા ગયા એક જણાને, તેડી લાગે પછી અમે નીકળીએ, પછી અમે ગયા હવે અંદર. હા. હવે આવ ભુજમાં છે આવું. અમારી ટ્રેન પડી છે પોરબંદર દાદરા. અચ્છા પોરબંદર દાદરા. હાલ આગળ હાલ. ક્યાં અમે બોલતો ને રુદ્ર? ક્યાં? હાલ જ આગળ છે. બોલતો ખરી થોડુંક. પૂગી હવે રેલવે સ્ટેશનમાં. જ્યાં વધારે બોલ. ધીમે હાલ ને રુદ્ર. હાલો હવે કહી દે, આગળના વિડીયોમાં બન્યા રહેજો. પાછું
પછી આગળનું ઓલું બતાવશું. આગળનું બતાવશું. ક્યાં ક્યાં જઈએ, કોણ કોણ છે યારે બાય કે સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 7:30 અને બાને પાછળ દિવાલે ઓસીકું ટેકે રાખી અને થોડીક વાર બેહાડ્યા અને હું બાજુમાં બેહી ગઈ. અટાણે મૂળ હારો છે. જો બેઠા બેઠા ત્યાં સુધી સારું છે. કોણ દેખાય? એ હાથ અડાડ્યો, હાથ અડાડ્યો. કોણ છે? કોણ છે એમાં? કોણ દેખાય? કોણ દેખાય? નિરખીન જોવે છો. હવે હું પૂછું ને કોણ છે, સાંભળતા તો નથી તો ઈશારામાં સમજી ગયા. કોણ છે બા? કોણ છે? એની પાસે જેટલી વધારે બેહીએ ને આપણે એટલું એને વધારે સારું લાગે છે. પણ આખો દિવસ હવે 24 કલાક આપણે કેમ બેહવું? થોડુંક તો રસોઈ કરવી, કચરા પોતા કરવા, થોડું ઘણું કામ કરવું, એ તો કરવું જ પડે ને. મોઢું અવિરત ચાલુ ને ચાલુ બાનું. જો ચકલી, ચકલી બાય, ચકલી બાય. હા બોલો રુદ્રભાઈ. સીતારામ બધાને. તો અમે જઈએ, આ ડબ્બો અમાર મરી ગયો ને અમે હવે હમણાં 10:30 અમારી 10:40 અમારી ટ્રેન ઉપડશે. 10:40 અમે નીકળશું ને અમે પોરબંદરથી બોમ્બે જવાના. તો પછી તમને દેખાડશું આગળ. તો તમે આવજો. સીતારામ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. ને મને રૂપિયા આપ્યા ને ચોકલેટ આપી, ખાઈ ગયો ભાઈ. એ ખવારના આપી હતી, એક કિટકેટ ને બીજી એક ડેરી મિલ્ક હતી. કેની આપી? એ પડી ગયો. તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. બોમ્બેનો નજારો બતાવશું, આ કોણ કોણ હારે છે એ બતાવશું. એટલે આગળના વિડીયો બન્યા રહેજો. અમારા 2 ચેનલ છે. એક આજે ઓડીને એક જોશના મેં હજી કહ્યું. 2 ચેનલમાં વિડીયો આવશે એટલે બધા એમાં જોતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો. ને આ છે પોરબંદરનું રેલવે સ્ટેશન. બોમ્બે 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 બોમ્બેનો ડબ્બો. આ ડબ્બામાં આપણે આ ડબ્બામાં જાવ છે. સીતારામ બધાઈને. આજે છે ને સાંજની તબિયત બહુ જ બગડેલી છે. તાવ, શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન, એકદમ કફ જેવું. કદાચ વાતાવરણના કારણે હેલ્થ બગડેલી છે. હમણાં વાતાવરણ જે છે ને, સવારે એકદમ રાતે ઠાર પડે અને બપોરે એકદમ લૂ વરસે. આ એની અસર થઈ હોય તો થઈ હોય. બહુ એકદમ આખું શરીર તૂટે, ઊભું નથી થવાતું. સાંજનું 5 વાગ્યાનું જમ્યું નથી તો એ સ્કૂલે 10મા ધોરણની પરીક્ષા હતી એટલે જવું જ પડ્યું. કઠણ થઈને વહી ગઈ. બા ઘરની અંદર હવે આટા મારશે, ઘૂમરા લેહે. હવે છે ને આપણી ઉંમર પ્રમાણે આપને ખુદ નહીં થાક લાગે ન રાતે પૂરી નીંદર થાય. એની વાહે રાતે ઘડીએ એના બાળોતિયા ધોવા. આજે મારા નણંદ ચીરીક વાર ખબર કાઢવા આવ્યા હતા, 10 મિનિટ બેઠા. બહુ અઘરું છે. 5-6 દિવસનો આપણે આરામ મળી જાય ને તો વાંધો ન આવે. તો શરીરને, મારા શરીરને આરામ જ નથી જરાય. વાર ઢહેડા હાજા હોય ને તો આપણે કરી લઈએ, પણ બીમાર પડીએ ને ત્યારે બહુ અઘરું લાગે છે. ક્યારેક તો એમ થાય કે દુનિયા છોડીને આપણે વયા જાય ને તો સારું. ઊભું થાવ ને તો ચક્કર આવે, નથી ઊભું થવાતું. સ્કૂલે આજે 10મા ધોરણની એક્ઝામ હતી તો માંડ પહોંચી. થોડીક વાર ત્યાં મેદાનમાં 5 મિનિટ 1 મિનિટનો વિડીયો 2-3 મિનિટનો બનાવીને મૂકી દીધો. બાટેકે બેઠા ત્યાં સુધી સારું છે.
બ્લેન્કેટ ઓઢીને સેટીએ ટેસ્ટથી બેઠા છે, દેખાય જ તમને બેઠા છે ને ત્યાં સુધી જીવને શાંતિ છે ત્યાં સુધી લંબાવી લો, પછી સોફા ઉપર બેસીશ એની સામે. સાડા 6 એ હોસ્પિટલ જે બને દવા લાગુ પડે ને 6:30 ડૉક્ટર આવે એમ કીધું છે, તો જોઉં જો સારું ન થાય તો જવું પડશે. કાલે સ્કૂલે રજા લઈ લઈશ એવું છે. તો આજે બહુ વધારે વિડીયો નહીં આવે, માફ કરજો, કારણ કે ઊભું થવાની હોય જ નથી, બાપા બેહવાની હોય નથી. સવારે કાલ હાઈનું જમ્યું નથી, બધાને તાવ, અમુકને તાવ આવે ને તો ખાહડીયો તાવ આવે, જમવાનું ભાવે. મને એક દિવસ તાવ આવશે પણ અઠવાડિયું જમવાનું નહીં ભાવે, એટલે વીકનેસ આવી જાય છે. અને હવે હું નાની નથી, 48 વર્ષ પૂરા થાય, 49 બેસે હમણાં 6 મહિના 7મા મહિનામાં. ઘટપણ આવી ગયું મને. ઘટપણની અંદર આરામ જોઈએ. થોડીક તો આપણે અડધો ટાઈમ કામ કરીએ 4-5 કલાક, પછી આપણા શરીરને આરામ જોઈએ. પણ હું સમજવા શીખીને તે દિવસ તો મારા નસીબની અંદર આરામ નથી. હવે હું ભગવાનને પ્રાર્થના કરું કે મને લઈ લે, કારણ કે બહુ બહુ કંટાળો ચડે છે મને, જિંદગીથી કંટાળો ચડે છે. એમાંય બીમાર પડું ને ત્યારે તો હું હાવ ભાંગી જાઉં છું, કારણ કે આપણે હક જ ના હોય કે. તો મિત્રો માફ કરજો, આજે પૂરો વિડીયો કદાચ ના આવે તો આવજો. સીતારામ. કારણ કે ગળામાં ઇન્ફેક્શન છે ને તો અવાજ નથી નીકળતો મારો. બોલો લખનભાઈ, બોલો. લખુભાઈને આજે પ્રસંગ ઝીણકો એવો પ્રસંગ છે મુંબઈ બાજુ. પ્રસંગમાં કેશુભાઈના લાભાર્થે. કેશુભાઈ વડોદરા, બરાબર ને? એને વાહે અમે 3 જણા ટીંગાણા, બરાબર. કેશુભાઈ કે અમારે મુંબઈ જવું. હાલો તો બતાવીએ મુંબઈ. કેશુભાઈ કે અમારે અમારું હોન્ડા ક્યાં મૂકવું? પછી લખુભાઈ ને જાણીતા ભાઈ હતા, એને ઘેરે મૂકવા ગયા, પાછા અહીંયા મૂકવા આવ્યા. કેશુભાઈ નું એવું તો માન ભાઈ કેશુભાઈ એટલે કેશુભાઈ ને પ્રસંગમાં હવે આજથી શુભ શરૂઆત થઈ. નાનો એવો પ્રસંગ છે, જીણકો પ્રસંગ છે. બગાઈ ગયું. રુદ્રભાઈ ને બધા લખોનું મોદીલ મોં બંધ નથી થતું. જલ્દી મુંબઈ આવે છે. હમણાં અમાર બેન મુંગાવ્રત હતા, સમાધાન ટૂંક સમયમાં સમાધાન થયું. ટૂંક સમયમાં અને પાછું ભેગું બોમ્બે જવાનું થયું. બરોબર રુદ્રભાઈ, તમે 2 શબ્દ બોલો કે તમારા પપ્પા તો હાવ રાજી રાજીના રેડ છે. બોલ તું. અમે આવ્યા હે ટ્રેનમાં બેઠા, અમે કેટલા 4 જણા આવ્યા, અને 5મો જણો આવવાનો હતો લાલભાઈ, પણ એને ટ્રેન છૂકી ગયો. ઈ નહોતો આવવાનો, પછી ટ્રેન મિક્સ હો ગઈ. મિસ હો ગયો. તો ફાઇનલી અમે હવે નીકળી ગયા. ટ્રેન અમારી અત્યારે વાગ્યા છે 10:10, અને હમણાં 40 ની ટ્રેન છે. 10:40 ટ્રેન છે, અને હમણાં અમે નીકળશું કાલે સાંજે 7 વાગે બોમ્બે જાદુની નગરીમાં, અને એન્જોય કરશું લાલભાઈ જેમ એન્જોય કરશું. અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. અમારા લખનભાઈની, રુદ્રભાઈની, કેશુભાઈની કોમેડી કાયમી આવશે. મસ્ત નવીન નજારો આવશે, બધા જોશું. બરાબર ને લખનભાઈ? તમારે કંઈ કહેવાનું હોય તો કહી દો. બસ કઈ નહીં, હવે તાને શુભ શરૂઆત થઈ. હારી કોમેન્ટ આપજો અને હારા પ્રોત્સાહન આપજો. પાછા આને આ મૂળમાં પાછા બેના ભાગી આવી. કઈ પણ વિઘ્ન વિના લખુભાઈ નો રિહાય. બરોબર ને રુદ્રભાઈ? ચાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો.